પ્રણામ જય આદિનાથ દર્શક મિત્રો, ભાગશાળીઓ, પુણ્યશાળીઓ. હવે આપણે આજના એપિસોડમાં એંગર મેનેજમેન્ટ ભાગ 20 પાર્ટ 20 લાસ્ટ 19 નંબરના એંગર મેનેજમેન્ટના એપિસોડમાં આપણે વાત કરી હતી કે મલ્લીનાથ ભગવાને પૂર્વભાવમાં કઈ આરાધના કરી જેથી તેમને દીક્ષાના દિવસે જ કેવળ જ્ઞાન થયું. તો મલ્લીનાથ ભગવાનના પૂર્વભાવમાં આટલી બધી ઊંચી આરાધના છતાં સ્ત્રી અવતાર કેમ? તો 6 મિત્ર રાજાઓ છે. આ 6 મિત્રોએ મને સંસારીપણામાં ઉજાણી વગેરેમાં આગળ કર્યો છે. ભાઈ મહાબલ મહારાજાને આગળ બેસાડો તો પછી સાધુ જીવનમાં મારે ત્યાગ ભાવમાં પણ આગેવાની લેવી જોઈએ. જમવાનું હોય તો હું જગાભાઈને અને ભગાવવાનું હોય તો હું ભગાભાઈ, એ ન ચાલે. આગેવાની સી રીતે લેવી? 6 જણાએ ચારિત્ર લીધું ત્યારે કહ્યું, હવે દયા રાખતા નહીં, બધું તમારી ઉઠે બૂઠે કરવાનું છે. એમના કરતાં મોજ વધારે કરી છે તો કષ્ટમાં પણ આગેવાની કરવી જોઈએ. મિત્રોએ દીક્ષા લેતા પહેલાં કહેલું કે મોજ ઉડાવવામાં અમે તમારી સાથે હતા, તો દીક્ષામાં ત્યાં તપ સંયમના કષ્ટમાં સાથે જ રહેવાના, છતાં કષ્ટમાં આગળ રહેવા તપ વિશેષ કરવા માંડ્યો. આમાં બીજા કોઈ ઠગવાનો ઈરાદો નથી, પણ કર્મસત્તા કેટલી સૂક્ષ્મ છે છૂપું રાખ્યું. મિત્ર મુનિઓથી થોડું આંતરું રાખ્યું. કર્મસત્તાએ નોંધ લીધી. સ્ત્રીવેદ બાંધ્યો. જાજાભાવ નથી. દેવલોક પછી આમ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. સ્ત્રીવેદ ભોગવું ક્યાં? અનુત્તર વિમાનમાં ગયા પણ ત્યાં સ્ત્રીવેદ નહીં. કર્મસત્તા ખતરનાક છે. તીર્થંકર થયા પણ સ્ત્રી અવતારે. જોવા જઈએ તો માયા કરી હતી ધર્મમાં, ધર્મમાં કરી એ માટે એમને છાનું છૂપું રાખ્યું હતું, તોય કર્મસત્તાએ છૂપું ન રાખ્યું. પ્રશ્ન: ધર્મ માટે માયાની તો છૂટ છે ને? ધમ્મે માયા નો માયા. ઉત્તર: આ નહીં. એ તો જ્યાં ધર્મનો નાશ થતો હોય ત્યાં ધર્મની રક્ષા કરવા માટે જ માયા છે, તે માયાની વાત છે. આ એક વિચારવાનો મુદ્દો છે. માયા કરીને પણ ધર્મ કરવાની મના છે. કષ્ટ વેઠ્યા છે તોય કર્મસત્તા એ નોંધ લે છે. તીર્થંકર ભગવાનને છોડ્યા નથી તો મને થોડા જ બાકી રાખવાનો છે? દુઃખદ પરિણામ વિચારી આશય બદલવાનો છે. એ હિસાબથી માયા રોકી રાખવાની. એક મુદ્દો એ છે કે જેની પ્રત્યે માયા રમવા જાઉં એ પોતે બિચારો કર્મ પીડિત છે. હું પણ કર્મ પીડિત છું. અગર જો ઇસ્પિતાલના એટલે હોસ્પિટલના બંને દર્દી છે તો મારે શા માટે માયા કરી એને વધુ પીડવો? એ માયા કરી કર્મથી પીડાઈ રહ્યો છું, હું વધારે શા માટે પીડવા જાઉં? નિખાલસ ભાવે જે કહેવું હોય એ કહી દઉં. ભગવાનના આત્મા બહુ જ નિખાલસ, કોઈ કપટ ભાવ નહીં. ઉપસર્ગ પરિસર ગમે તે આવો માયાનો કોઈ વિચાર નહીં. સીધે રસ્તે જતા હોય પછી આફત છે એમ જાણે તો કોઈ માયાથી સમજાવી દેવાનો, માયાથી બચવાનો કોઈ વિચાર નહીં. તપ ચિંતામણીના કૌશક વખતે તપ વિચારોમાં માયા નહીં રાખવાની. શક્તિ હોય તો શક્તિ નથી એમ નહીં વિચારવાનું. મહાવીર પ્રભુના શાસનમાં ગણધર ભગવંતોએ 6 માસી તપ કર્યો છે. સંયમ યોગો સાચવીને એ તપ કરવાની તારી શક્તિ છે? આમ શક્તિ છે, પરંતુ સંયમ યોગો સાચવીને શક્તિ નથી. 1 દિવસ ઓછો, 2 દિવસ શક્તિ નથી. 29 દિવસ ઓછા એ શક્તિ નથી. 5 માસીમાં 5 દિવસ ઓછા કરતો, 4 માસીમાં પણ 5 ઓછા એમ કરતા માસક ક્ષમણ, એમાં પણ 1 ઉપવાસ ઓછો, 13 ઉપવાસ ઓછા, પછી 34 અબતઠ્ઠ. કેમ કે આજે મોટામાં મોટું પચ્ચખાણ 16 ઉપવાસનું પચ્ચખાણ લેવાય. 34 પછી 32, 30, 28 અબતઠ્ઠ. એમાં પૂર્વે તપ કર્યો છે ત્યાં શક્તિ છે પણ પરિણામ નથી, ભાવના નથી. ઉતરતા જે પચ્ચખાણ કરવું હોય તે શક્તિ પરિણામ છે એમ ધારવાનું. હવે જો શક્તિ છે છતાંય નથી કરતા તો માયા કરી કહેવાય. આટલામાં પણ ભગવાન પોતાની જાતને તોલતા હતા, ત્યાં માયા રમતા નહીં. આ બધું વિચારી આપણે આપણા જીવનમાંથી માયા રોકવા પ્રયત્નશીલ બનીએ એ જ શુભેચ્છા. હવે લોભ કસાયના ત્યાગ માટે તો ઉપરોક્તમાંની કેટલીક વિચારણા કરવા ઉપરાંત લોભ કસાય માટે વિચારાય કે 1. લોભ એ રાગ, મમતા, તૃષ્ણા, લાલસા, આકર્ષણ, આસક્તિ, લંપટતા વગેરેમાંના કોઈપણ રૂપે જાગે છે, એ રૂપે ટકે છે, વધે છે. એ કંઈ આત્માનો શુદ્ધ ગુણ નહીં પણ વિકાર છે, રોગ છે, ઉપાધિ છે, પડગાડ છે. એ રોગ શા માટે વહોરું? 2. અનંતા કાળથી મૂળ પાયામાં લોભના આ એક યા બીજા રૂપક પર જ અનેક દોષો પોસાતા આવી સંસાર લાંબો લચક ચાલ્યો છે. એવાને ઓળખ્યા પછી આવકાર શા? 3. ઈચ્છા હું આગાસ સમા અનંતા. લોભનો
પાર નથી. લોભનો ખાડો પૂરવા જાય તેમ વધે છે, ઊંડો થતો જાય છે. 4. બાહ્યનો લોભ આસક્તિ કરવા જતાં એનું મૂલ્યાંકન થઈ પોતાના આત્માનું અને દાન આદિ સંપત્તિનું મૂલ્ય ઓછું આંકવાનું થાય છે. દાખલા તરીકે લાખ રૂપિયાની જો અતિ આસક્તિ થઈ તો સ્વના આત્માની દાન આદિ સંપત્તિની એટલી મહત્તા નહીં લાગે. મનને આત્મા કરતાં જળનું મહત્વ વધુ લાગે છે. આત્માનું મહત્વ ઓછું અંકાયાથી એના હિતનો વિચાર ગૌણ બની જાય છે. 5. સર્વગુણ વિનાશકો લોભ એમ પ્રશમૃતિ શાસ્ત્ર કહે છે. લોભ એ સર્વ ગુણોનો નાશક બને છે. લોભ કરવા જતાં સત્ય, નીતિ વગેરે કેટલાય ગુણો વિસરાય છે. 6. પાપનો બાપ લોભ છે. લોભના લીધે જ આરંભ સમારંભ, જૂઠ, ચોરી વગેરે કેટલાય પાપ આચરવા પડે છે. ઇત્યાદિ ઇત્યાદિ વિચારણા ભાવવાથી લોભના ઉદયને રોકી શકાય. તેમ અંતરમાં ઉદય પામેલ લોભને નિષ્ફળ કરવા માટે લોભની લાંબી વિચારણા જ ન કરાય તેમ વાણી નિષ્ફળ કરવા માટે લોભની લાંબી વિચારણા જ ન કરાય તેમ વાણી અને કાયા તથા ઇન્દ્રિયની લોભ અને રાગવશ થતી પ્રવૃત્તિ પણ અટકાવાય. આ રીતે વિચારણા વારંવાર કરીને ક્રોધ, માન, માયા, લોભનો ઉદય નિરોધ કરી શકાય. ઉદયમાં આપતો અટકાવી શકાય. તેમજ ઉદયમાં આવેલાનું નિષ્ફલીકરણ થઈ શકે. એ કરવામાં આવે એ જ ક્ષમા, મૃદુતા, રુજુતા, મુક્તિ ગુણ છે. આમાં ઈર્ષા, ભય, અસહિષ્ણુતા, દ્વેષ, હર્ષ, ખેદ વગેરે દોષોનો ત્યાગ કરવાનું પણ સમજી લેવાનું. એમ ક્ષમા આદિના અભ્યાસમાં આગળ વધતા એ સિદ્ધ થાય ત્યારે એ શુક્લ ધ્યાનના આંતરામાં આલંબન રૂપ બને છે. તેમજ એ સિદ્ધ સમાધિના આલંબને શુક્લ ધ્યાનમાં ચડી શકાય છે. કેમ કે આ ધ્યાન સૂક્ષ્મ પદાર્થના બહુ સ્થિર ચિંતન રૂપ છે. એ જો ક્ષમા, નિર્લોપતા આદિની સ્થિરતા ન હોય, અર્થાત ક્રોધાદિના સચોટ દર ત્યાગ ન હોય તો ક્રોધ આદિ ઉઠવાથી ટકી શકે નહીં. માટે એના સંપૂર્ણ ત્યાગના પ્રયત્ન જરૂર છે. સારાંશ: બહુ મજેના આ માનવ જીવનને જીવતા કસાયોને નિષ્ફળ નિષ્ક્રિય કરવાનો થાય અને નવા કસાયને ઉઠતા જ રોકાય તો આપણે જીવન જીતી ગયા. હવે નવો લેસન છે. આત્મ ઉન્નતિમાં બાધક અહંકાર કેમ તૂટે? સંસારના અનંત જન્મ મરણથી થાકેલા ભવી જીવે અહંત્વ, અભિમાન, અહંકાર તોડવાની ખાસ જરૂર છે. કેમ કે સંસાર ઇમારતના બે મજબૂત થાંભલા છે. એક અહમ અને બીજું મમ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસારમાં કહે છે, અહમ મમેતિ મંત્રો યમ મોહસ્ય જગદાન્ધ્યત્કૃત. અર્થાત અહમ ને મમ એ મોહરાજાનો મંત્ર છે. એ જગતને અંધ બનાવનારો છે. અહમ એટલે અહંકાર અને મમ એટલે મમતા, તૃષ્ણા. આ બેના હિસાબે જીવ અંધ બની લાખો ગમે પાપો કરે છે. લાખો ગમે તેવા પાપો કરે છે અને એનાથી જન્મ મરણની લાંબી પરંપરા સર્જાય છે. તેથી મૂળમાં અહંકાર અને તૃષ્ણા પર કાપ મૂકવો જોઈએ. આમાં અહંત્વ પર કાપ મૂકવા અને અહંત્વને તોડવા માટે અહંત્વનો જેમણે સંપૂર્ણ નાશ કર્યો છે એવા અર્યંતને ભાવથી નમસ્કાર કરતા રહેવું જોઈએ. આ શ્રેષ્ઠ ઉપાય છે. નમસ્કાર કરીને જીવ આગળ વધ્યો. પછી જગતની ગમે તેટલી સગવડ મળે પણ તેને ઘમંડ ન હોય. માણસને જો કોઈ મારતું હોય તો તે અહંકાર છે. એ માન કસાય છે. જગતમાં જાણે 4 કસાયોને જીવોએ વહેંચી લીધા છે. દેવતાએ લોભ લીધો, નારકે ક્રોધ રાખ્યો, તિર્યંચે માયા રાખી અને માનવે માન પકડ્યું. દેવતાને લોભ ભારે. લોભે કાયદો રાખ્યો કે જેની પાસે ઘણું હોય તેની ગળચી પકડવી. કેમ કે ઘણું છે છતાં મનાવે કાંઈ નથી, ઓછું છે. વળી લોભની સાથે અહંકાર તો ખરો જ. ચમરેન્દ્રને અધિક સમૃદ્ધ સૌધર્મેન્દ્રની ઈર્ષા સાથે અભિમાન લાગેલું જ છે. ચમરેન્દ્ર નીચે ભવનપતિમાંથી ઊંચે સુધર્મ દેવલોકમાં ઉછળી શકેન્દ્રને દબાવવા ગયો. એ આટલો બધો વૈભવ ભોગવે, શું એના પગ મારા માથા પર? સ્વર્ગમાં કુદરતની શાશ્વતી રચના છે એટલે ઇન્દ્રનું સિંહાસન કુદરતી એ જ રીતે છે. કોઈ સલાટને તે સિંહાસનો ઘડવા પડતા નથી. ત્યાં શાશ્વતી સમૃદ્ધિઓ છે. અનંત ઇન્દ્રો આવ્યા અને રવાના થયા પણ વિમાન એના એ જ. ત્યાં ચમરેન્દ્રનું તોફાન શક્રેન્દ્રએ જોયું. બોલાવ્યું વજ્રને. આવ્યું તણખા જરતું અને દોડ્યું ચમરેન્દ્રની પાછળ. હવે ચમરેન્દ્ર ગભરાયો. ક્યાં ઊભો રહે? એ તો પહોંચ્યો સીધો વીર પરમાત્માના ચરણોમાં. કેમ? શક્રેન્દ્ર ભગવાનનો ભક્ત છે એટલે ભગવાનના પગમાં હું બેસી જઈશ, પછી પ્રભુના પગ પર તો વજ્ર નહીં મૂકે ને. આ ગણતરીથી ચમરેન્દ્ર પ્રભુ ચરણ વચ્ચે બેઠો. આ તોફાન ઈર્ષાનું. કેમ કે લોભની પાછળ ઈર્ષા આવે, ખાર આવે અને એની પાછળ અહંકાર.
તથા અનેક જાતના પ્રપંચ આવે, આ જાલિમ અહંકાર શી રીતે તૂટે એને તોડવા ઉપાય યોજવા જોઈએ. તો 1. અહંકારને તોડવા માટે પહેલો ઉપાય છે અર્યંતની વિશેષતા વિચારો. પાપની શરૂઆત પ્રાય લોભથી થાય. નારકીના જીવને દુઃખનો પાર નહીં અને સહન થાય નહીં, એટલે આંતરક્રોધ કસાયની આગ ધીકથી તિર્યંચને ખાવાનું શું, કુશકાને ઘાસ, પણ માયામાં સડવાનું, કેમ કે મજૂરી ઓછી કરવાનું મન છે. ત્યારે જો માણસ મરતો હોય તો અભિમાનથી, એક અહંકારની પાછળ લાખ રૂપિયા કુરબાન કરવા માણસ તૈયાર, અભિમાનમાં આખી મૂડી હોડમાં મૂકવા તૈયાર. જુઓ તો ખરા કે જો મંદિરનો કચરો કાઢતા આવડે તો આત્માનો કચરો નીકળી જાય, છતાં પણ મંદિરમાં સાવાણી કોણ પકડવા નથી જતું? અહંકાર. હું તો મોટો માણસ, મારાથી સાવાણી કેમ પકડાય? મનુષ્ય માન ખાતર શું ખોવા તૈયાર નથી? મનુષ્ય માન ખાતર શું ખોવા તૈયાર નથી? ગુરુનો ગમે તેવો સારો ઉપદેશ હોય છતાં હું વ્યવહારમાં આવો સારો મનાયેલો સંસાર કે ધંધો કેમ છોડું? એવા માનમાં ધર્મ ગુમાવે છે. અહંકાર ખસે તો સારામાં સારી આત્મકમાઈ થાય. પરમાત્માની જે વિશેષતાઓ છે એ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અહંકાર શી રીતે ખસે? અહંકાર ખસેડવા પરમાત્માની સમૃદ્ધિની, કીર્તિની, જ્ઞાનની વિશેષતા વિચારો. પરમાત્માની સમૃદ્ધિ કેવી? ઇન્દ્ર જેવા ચામર ઢાળે, સમવસ્ત્રણ કેવું ઝગમગ શોભતું હોય. પ્રભુના અતિશય. જ્યારે પ્રભુમાં જ્ઞાનનો તો પાર નહીં. વચન શક્તિ એટલે જગતને 35 અતિશયવાળી સર્વજ્ઞતાપૂર્વકની વાણીથી વશીકરણ કરવાની શક્તિ અપરંપાર. કંઈકના મિથ્યાત્વ તોડે, સંશય ફેડે, સંસાર મુકાવે, મહાજ્ઞાની બનાવે. દોષનું નામ નહીં અને ગુણનો પાર નહીં. પ્રભુનો પૂજા અતિશય એટલે પ્રભુએ આગળ પગલું ક્યાં માંડવાનું એની ચિંતા દેવો કરીને મલિન ધરતી પર પ્રભુના પગ ન પડવા દેવા. પગ નીચે સુવર્ણ કમળ સ્થાપે. તીર્થંકર નામકર્મના પુણ્યની શક્તિ છે કે દેવતાએ પ્રભુના અદના સેવક બને. કેવળ જ્ઞાન પામ્યા ત્યારથી મોક્ષ પામે ત્યાં સુધી કઠોર ધરતી પર પ્રભુને પગ મૂકવાનો નહીં. પગ તો માખણ જેવા મૃદુ સુવર્ણ કમળ પર પડે. આ અલૌકિક સમૃદ્ધિ નજર સામે રહે તો આની આગળ કઈ સમૃદ્ધિ જીવને ગુંગળાવી ગુમાનના શિખરે ચડાવી શકે? પરમાત્માની જે સમૃદ્ધિઓ છે એ જોઈને જીવને કહેવું જોઈએ કે જ્યારે જ્યાં ઘેલા જીવ, એમની અપેક્ષાએ તો તને કથિરનું મળ્યું છે, એમાં શું રાચવાનું? આવા મારા નાથને અહંકાર નહીં ને હું અહીંયા કઈ વાત પર ગુમાન કરું? મનને એમ થાય એટલે પોતાના અહંકાર માટે શરમ લાગે. પછી અહંકાર અને અહમભાવના યોગે જે કેટલાય મફતિયા પાપો કરતા હોય તે અટકી જાય. પરમાત્માને દિલના નમસ્કાર કર્યાના સચોટ ફળ છે કે આપણા અહંકારને એવો ધક્કો મારે કે એ ધક્કાની પાછળ અનેક દુર્ગુણો ખસવા માંડે અને ગુણોનું વેગબંધ આગમન હૃદયમાં થાય. 2. માનને મારવા માટે બીજો ઉપાય કર્મના અપમાન વિચારો. બરાબર હૃદયમાં પરમાત્માના અતિશયનું સ્મરણ રાખ્યું હોય પછી ભલે દુનિયામાં ફરવાનું થાય, અર્થાત અનેક પ્રસંગોમાં આવવાનું થાય, પણ અહમભાવ એવી રીતે ન મારી જાય કે આત્માને ગુણોને બદલે એકલા દોષોનું ઘર બનાવે. માણસ રોતો હોય તો એ માનના યોગી, અને હસતો હોય, ઉન્મત્તતાના શિખરે ચડતો હોય તે માનના યોગી. પરંતુ એમાં એને એ જોવા ફુરસદ નથી કે કર્મો પોતાનું માન ક્યાં રાખે છે. સવારથી માંડી સાંજ સુધી ઈચ્છાઓ પોતે ઘણી કરે ને કર્મ એમાંની ઘણી ઈચ્છાઓનું અપમાન કરે. મૂર્ખ માણસને તો માણસે કરેલા અપમાન લખી રાખવા છે, પણ કર્મે કરેલા સેંકડો ગમે અપમાન લખવાની જરૂર નહીં. કેમ? વાહ તમારી બુદ્ધિ! કહો જો કર્મ આપણી ઈચ્છાઓ પૂરવાના સન્માન કેટલા કરે છે અને ઈચ્છાઓ ઠોકરે મારવાના અપમાન કેટલા કરે છે એનો હિસાબ કાઢ્યો છે. એમાં અપમાન અનહદ છતાં જીવની નફટાઈ એવી કે ત્યાં તો 1700 અપમાન છતાં એને વળગ્યા રહેવાનું. અને અહીં એક અપમાનમાં ગુસ્સો ને વેર. બહારના માનની ભૂખનોય પાર નહીં, તેમ બહારથી મળેલા માનના ગર્વનોય પાર નહીં. આ માનવની કઈ કઢંગી દશા! કર્મથી થતી કચડામણી તરફ ધ્યાન રખાય તો માન અને અહંકાર મૂકી દેતા વાર નહીં. માન મુકાય એટલે ગુણોના ખપ અને દોષોનો ત્યાગ વધે, જેથી આત્માની આંતરિક નક્કર ઉન્નતિ વધે. હવે આગળ કહે છે મદ, ઈર્ષા, નિંદા, વિકથા એ ભયંકર પાપ કેમ? સામાન્ય રીતે માણસને એમ લાગે છે કે જીવની હિંસા થઈ, જૂઠ્ઠું બોલાયું, અનીતિ કરી કે દુરાચારમાં ગયા તો એ બહુ ખોટું થયું. અલબત્ત આ પણ ધર્મી હૃદયને લાગે. બાકી પાપિષ્ઠ જીવને તો એમાંય કશું ખોટું લાગતું નથી. દાખલા તરીકે અનીતિ કરીને એમ માને કે આમાં ચોરી શાની? સરકાર એવા કાયદા કરે, ઇન્કમટેક્સ વગેરેમાં અમને નીચોવાનું રાખે તો શું કમાઈને એના ઘરમાં ભરી આવીએ? એ તો ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા. આજના કાળે ડબલ ચોપડા વગેરે કંઈ અનીતિ ચોરી ન ગણાય. આ પાપમાં નિર્ભય જીવને લાગે છે, પરંતુ ધર્મિષ્ઠ જીવને તો એમ થાય કે અરે આ કેવો યુગ આવ્યો છે
કે મારે આ ડબલ ચોપડા વગેરે ખોટું કરવું ને ખોટું બતાવવું પડે છે, જૂઠ્ઠા બોલવા પડે, માયા કરવી પડે છે, એમ કેવો આ પાપયુગ કે હિંસાજન્ય કપડાં પહેરવા, હિંસાજન્ય દવાઓ ખાવી પડે છે. તાત્પર્ય ધર્માત્માને હિંસા, જૂઠ, અનીતિ વગેરે પાપ ભૂંડા લાગે છે, એ કરવા પડે, એમાં દિલ ડૂબાય છે. છતાં ખૂબી એ છે કે આવા પણ કેટલાય જીવને મનમાં ઈર્ષા આવે, વળી બહાર અભિમાન આવે, અભિમાનનું કે ઈર્ષાનું બોલાઈ જાય, કોઈનો તિરસ્કાર થઈ જાય તો એમથી લાગતું કે આ મેં ખોટું કર્યું, એમ કોઈની નિંદા કરવી યા સાંભળી અથવા વિકથા કુથલી કરી યા સાંભળી તો એમ નથી થતું કે આ મારાથી ખોટું થઈ ગયું. એ તો જાણે સહેજ વાત લાગે છે. કેટલીય વાર તો ભાન જ નથી રહેતું કે આ મારા વિચાર યા બોલમાં અભિમાન, અહંત્વનું ઝેર મિશ્રિત છે કે ઈર્ષ્યાની આગ છે અથવા નિંદા કે કુથલી રૂપતા છે. પછી જો એ ભાન જ નહીં તો એ ખોટું કર્યું માનવાનું તો આવે જ ક્યાંથી? નિંદા, કુથલી, મદ, ઈર્ષાદી પાપો ખોટા નહીં લાગવાને લીધે જ એનો સંતાપ નથી. તેમ એ વારંવાર અને હોંશે હોંશે થતા રહે છે. સાધુ પણ જો જાગ્રત ન હોય, સાવધાન ન રહે તો આમાં ભૂલા પડી જાય. એકવાર, બે વાર સહેજ પણ વિકથા કુથલી થઈ, કોઈ રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા કે દેશ કથા યા કોઈ ફજૂલ વાતો થઈ ને જો લાગે કે આ ખોટું થયું, અરર આ મેં ધર્માત્મા થઈને આ શું કર્યું, એમ સંતાપ થયો, તો પછી મન પર બરાબર અંકુશ રાખીને ફરી એવા પાપની આવૃત્તિ ન થાય એની કાળજી રખાય. પરંતુ મૂળમાં આ અહંત્વ, ઈર્ષા, કુથલી કે નિંદા કર્યાનું ખોટું લાગે ને એનો દિલને બાળતો સંતાપ થાય તો ફરીથી એ પાપથી દૂર રહે ને. ખોટું કરે એવું લાગવાનું ન હોય, તે સંતાપ થવાનું ન હોય તો એ પાપથી પાછા હટવાનું શું? પાપ બંધ કરવાનું શાનું હોય? એટલે પછી કેમ? તો કે જ્યાં જ્યાં મોકો મળ્યો કે જીવ ઝટ હોંશે હોંશે એ પાપમાં જોડાવાનું. બસ આટલા માટે હિંસા આદિ પાપ કરતાં આ મદ, ઈર્ષા આદિ પાપ ભયંકર છે કે એ હોંશે હોંશેને વારંવાર થાય છે તથા એમાં કોઈ ખેદ, સંતાપ નથી. ત્યારે મોહરાજાની આ ખૂબી છે કે એ જાણે જીવને કહે છે કે ભલે તું હિંસા આદિ પાપોને ખોટા માનજે, એ ઓછા પણ કરતો રહેજે, કિંતુ આ મદ, ઈર્ષા, નિંદા, વિકથાને ખોટા માનતો નહીં ને એમાં હોંશે હોંશ તથા વારંવાર પ્રવર્તતો રહેજે. અહંત્વ, ઈર્ષા આદિ પાપ ખોટા ન લાગે, એનો સંતાપ ન હોય ત્યાં મિથ્યાત્વ મોહનીયને વિકસાવવાનું બને છે. ભવભાવના શાસ્ત્રમાંનું ભુવનભાનું કેવલીનું ચરિત્ર આ બતાવે છે કે 14 પૂર્વધર મહર્ષિ પણ આ નિંદા, વિકથા આદિ પાપના લીધે મરીને નિગોદમાં ચાલી ગયા ને અનંતકાળ સંસારમાં ભટક્યા. 14 પૂર્વી જેવાને પણ આવા પાપ નીચે પટકે અને ભવમાં ભટકાવે. એ મદ, ઈર્ષ્યા, નિંદા, કુથલીના પાપ કેટલા બધા ભયંકર! મદ, ઈર્ષ્યા આદિ પાપો ભયંકર હોવાનું એક કારણ એ પણ છે કે એ પાપોને સેવતા હૃદયને કોઈ શોભ, સંકોચ, સંતાપ નથી. તો એનાથી જે કર્મ બંધાય છે તે સાનુબંધ અશુભ કર્મ બંધાય છે. સાનુબંધ એટલે બીજ શક્તિવાળા, અર્થાત એ બંધાયેલા કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એના કટુ ફળ તો ભોગવવા જ પડે, પરંતુ સાથે એવી ચીકણી, મદ આદિની દુર્બુદ્ધિ પણ થાય જેથી એ પાપોની આગળ પરંપરા ચાલે. એનો અર્થ એ કે અધમ ભવોની પરંપરા ચાલે. બાકી મદ તો અવસરે દેવ, ગુરુ, ગુણિયલ કરતાં પણ જાતને ઊંચી મનાવે છે. ઈર્ષ્યા પ્રભુએ કહેલ સુકૃત અને ગુણવાનના ગુણ પ્રત્યે દ્વેષ ઊભો કરે છે. નિંદા ભદ્રક જીવોના દિલમાં સારા માણસો પ્રત્યે દુર્ભાવ ઊભો કરે છે. વિકથા મહાન ઊંચી સાધનાઓને બદલે તુચ્છ જળ વસ્તુના મહત્વ મનાવે છે, રાગ વધારે છે. વળી મદ, ઈર્ષા, નિંદાથી નીચ ગોત્ર બંધાય છે. વિકથા, કુથલીથી અશુભ નામ કર્મો, દાખલા તરીકે અપયશ, દુર્ભાગ્ય, અનાદય વગેરે બંધાય છે. આવા બધા કારણે મદ, અહંત્વ, ઈર્ષ્યા તથા નિંદા, વિકથા, કુથલી એ ભયંકર પાપો છે. ધર્મી જીવે એનાથી સદંતર દૂર રહેવું માટે. હવે સહિષ્ણુતા અને સહનવૃત્તિના અદ્ભુત લાભ. મનુષ્ય માત્ર સુખને ચાહે છે, પરંતુ સુખ ચિત્તની સ્વસ્થતા વિના એને ક્લેશ પીડિત ચિત્ત દશામાં અનુભવાતું નથી. ચિત્તમાં ક્લેશ, અસ્વસ્થતા પ્રગટવાનું કારણ અસહિષ્ણુતા છે, અસહનવૃત્તિ છે. મનને જરાક અણગમતું, અમાફક, અઠીક આવ્યું એ શાંતિથી 1. સહી લેવાનું, 2. બરદાસ્ત કરી લેવાનું કે 3. કોઈ દ્રષ્ટિએ સારા રૂપનું માની લેવાનું. પોસાતું નથી એટલે મન અસહિષ્ણુ બને છે, તેથી મનમાં ક્લેશ થાય છે. ત્યારે જો આવી પડેલ પ્રતિકૂળ સહયોગ શાંતિથી સહી લેવાની વાત ન હોય તો પછી હાથે કરીને કષ્ટ પ્રતિકૂળ ઊભું કરીને સહન કરવાની વૃત્તિની તો વાતે શી? કેમ આમ? ચિત્તમાં એવું સત્વ નથી કે જે આપત્તિ, કષ્ટ, અગવડ વખતે ચિત્તને સ્થિર, અવિકૃત, અવિકારી રાખી શકે. આનું કારણ ચિત્ત સુવાળાસ અને સુખશીલતાનું લંપટ છે. બીજી બાજુ પુણ્ય એટલું બધું પ્રબળ નથી કે કોઈ વાતની પ્રતિકૂળતા,
અગવડ અપ્રિય સંયોગ ન જ ઊભા થાય, એ છતાં સુવાળું સુખશીલ મન ક્લેશમાં પડવાનું. ક્લેશ એટલે સુખ શાંતિનો લોભ. પછી ભલે ને મોટી રાજ્ય સંપત્તિ કે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ મળી હોય. આ સ્થિતિ અટકાવવાનો ઉત્તમ ઉપાય સહિષ્ણુતા, સહનવૃત્તિની કેળવણી છે. આમાં કેટલા બધા લાભ છે એ જોઈએ, જેથી સહિષ્ણુતા, સહનવૃત્તિને જીવનસૂત્ર બનાવી દેવાય. 1. સહર્ષ સહન કરવામાં આત્મામાં સત્વ અને સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા, ગુણનું ઘડતર થાય છે, જેના પર ઉપરના ગુણસ્થાનક અને પરાકાષ્ઠાએ વિતરાગ બનાવનાર ક્ષપક શ્રેણી લાદે છે. સુવાણા રહેવામાં પ્રસંગે ચંચળતા, સત્વનાશ અને કસાયોથી ઝાંખા મલિન થવાનું બને છે. 2. સહનવૃત્તિમાં ક્ષમાધર્મની અને સમાધિ એટલે કે સ્વસ્થતા સુખની આરાધના થાય છે. ઉકળાટમાં અસમાધિ આવે છે. 3. સામનો કરવામાં સામાનું આપણા પર જે હેત સદભાવ ઘવાય તે સહન કરવામાં અટકે છે, ઉલટું પ્રેમ વધે છે. 4. આપણી સહનવૃત્તિથી સામાને અંતે પસ્તાવો થઈ સુધરવા તક મળે છે. 5. સહન કરી લેવામાં પાપ કર્મોની નિર્જરા થાય છે. 6. સહિષ્ણુતા લોકમાં યશ ફેલાવે છે. 7. ઉકળાટના લીધે શરીર અને પાચન પર બુરી અસર, મનમાં તામસ ભાવ અને આર્ત ધ્યાન તથા આત્માની ઉપર તિર્યંજ ગતિના કર્મોનો બંધ થાય, એ બધું સહનવૃત્તિમાં અટકે છે. 8. ખમી ખાવામાં રગડા અટકી સલાહ સંપીને રહેવામાં અનેક લાભ અને અવસરે સહાય સહાનુભૂતિ મળે છે. ઉકળાટમાં કદાચ સામા પર અસત આરોપ ચડાવવાનું મહાપાપ થાય છે. 9. સહન કરી લેવાના ગુણથી આપત્તિને અંતકાળ વખતે સારી સમાધિ સુલભ બને છે. આ બહુ મોટો લાભ છે. સહનવૃત્તિ એ તો જીવ દીપક છે. ત્યારે અસહિષ્ણુતા એ અંધારું છે. મનને પૂછવું કે જીવનમાં અજવાળું કરવું છે કે અંધારામાં અથડાવવું છે. અજવાસ કરવો હોય તો સહન કરવાની વૃત્તિ રાખ. આ વૃત્તિ સમજો એટલે માત્ર આવી પડેલું સહી લેવું એટલું જ નહીં, કિંતુ કષ્ટ ઊભું કરીને સહન કરવાની લાલસા રહે. દાખલા તરીકે પૈસાની તંગી છે, છતાં થોડામાંથી થોડું આપીને પણ સાધનોની ભક્તિ, પાઠશાળાના બાળકોની ભક્તિ, દેવ ભક્તિ, ગુરુ ભક્તિ, પરોપકાર વગેરે કરવાનું કષ્ટ ઊભું કરીને સહી લેવાય. એમ વ્રત નિયમ તપસ્યા થાય એ અને સમયની તંગીમાં પણ સમય કાઢીને શાસ્ત્ર સ્વાધ્યાય કરાય. એ શું સમજીને હાથે કરીને કષ્ટો ઊભું કરીને સહન કરવાની વૃત્તિથી ચાલો જુગ જૂના સુખશીલતા પ્રમાદની વૃત્તિ સામે સહન કરવાનું મળશે એ સમજીને. આ સહન વૃત્તિ ન કેળવતા સુવાળા થવામાં સંતાપ દુર્ધ્યાન કોટે વળગવાના. પુણ્ય કાચું છે એટલે એક યા બીજી રીતે કાંઈ ને કાંઈ પ્રતિકૂળ બનવાનું, એક યા બીજી આપત્તિ આવવાની. એ વખતે સુવાળા સ્વભાવમાં દુર્ધ્યાન, સંકલ્પ વિકલ્પ અને સંતાપ કોટે વળગે એ સહજ છે. અસહિષ્ણુતામાં કેટલીક વાર બીજા પર ખોટા આરોપ, રોષ, રગડો થશે. એમાં સામાના સદભાવ ગુમાવવાનું થાય. સામાનો સદભાવ ગુમાવવામાં અશાંતિ અને અવસરે નિસહાયતા. ત્યારે દુનિયામાં પ્રેમ સદભાવ મેળવવા, ટકાવી રાખવા એ જરૂરી છે. એથી 1. પહેલાં તો આપણા દિલમાં જ ભારે શાંતિ રહે છે. તેમજ 2. એ પ્રેમ પાત્ર, સદભાવ પાત્ર અવસરે કામ લાગે છે. મા બાપથી ભાઈઓથી જુદાઈ કરનાર આ સમજતા નથી એટલે અવસરે સીધાય છે, લોહીના આંસુ સારે છે. તાત્પર્ય જીવનમાં જેમ બીજા સૂત્ર ઘડી રાખ્યા હોય છે, તેમ અસહિષ્ણુતા સહનવૃત્તિને જીવનસૂત્ર બનાવી દેવું જોઈએ. બીજા સૂત્રોમાં કેટલાક તો અહિતકારી બને છે, ત્યારે આ સૂત્ર મંગળમય હિત સાધી આપે છે. ક્ષમા એ કમાવાની ઉત્તમ વસ્તુ છે. ક્રોધ એ પશુની વડાઈ, ક્ષમા એ મનુષ્યની વડાઈ. ક્રોધમાં માણસ આંધળો બને છે, ક્ષમામાં દેખતો રહે છે. ક્રોધમાં ટૂંકી દ્રષ્ટિ છે, ક્ષમામાં દીર્ઘ દ્રષ્ટિ છે. ક્રોધ એ કમાવવાની વસ્તુ નહીં, એમાં ગુમાવવાનું થાય છે. ક્ષમા એ કમાવવાની વસ્તુ છે. ક્રોધ અને ક્ષમાના આવા મહાન તફાવત જો ધ્યાનમાં લઈએ તો ઉચ્ચ માનવ જીવનમાં અવસરે ક્ષમા કમાઈ લેવા તરફ ચોંટ રહે. ક્રોધના તામસ ભાવને પડતો મૂકી ક્ષમાના સાત્વિક ભાવને જ કમાઈ લેવાનું દિલ રહે. મહાવીર ભગવાને પોતાના જીવનમાં ક્ષમા જ કમાઈ લેવાનો ભેખ લીધો અને એમાં પારંગત થયા. તેથી જ મહાવીર તરીકે પ્રસિદ્ધ થયા. મૂળ એમનું નામ વર્ધમાન કુમાર, પરંતુ ક્ષમાથી પોતાના આત્મા પર વિજય મેળવવાની અનેરી વીરતા કેળવી, તેથી મહાવીર કહેવાય. મહાવીર પ્રભુએ જગતને પણ આ શીખવ્યું છે કે સંગ્રામમાં જે એકલો પણ હજારો સુભટને જીતે એના કરતાં જે જીવન સંગ્રામ ખેડી પોતાના આત્મા પર વિજય મેળવે એ ખરેખરો પરાક્રમી છે, સાચો વીર છે. હજી હજારોને જીતવા એ સહેલું છે, પરંતુ પોતાના આત્મા પર, પોતાના મન પર વિજય મેળવવો કઠિન છે. કઠિનને સાધે એ વીર, કઠિનમાં હારી જાય એ કાયર. ક્રોધી એ બીજાને દબાવે છે, પણ ક્ષમાશીલ જાતને દબાવે છે, એ જ સાચો
વીર છે. જગતમાં ક્ષમાશીલ પંકાઈ ગયા, ક્રોધી નહીં. ક્ષમાથી જાતે તો સજ્જન બન્યા, પણ દુર્જન નહીં સજ્જન બનાવી ગયા. કાશી નરેશની ક્ષમાશીલતા. એક વખત કાશી નરેશ એવા ક્ષમાશીલ, ધીર, ગંભીર અને પરોપકારી કે એની પ્રશંસા કોશલ દેશના રાજાના દરબારમાં થવા લાગી. કોશલ નરેશથી આ સહન ન થયું. મારા દરબારમાં મારા નહીં ને કાશી નરેશના ગુણ ગવાય? આ અસહિષ્ણુતાથી એ મોટું લશ્કર લઈ કાશી નરેશને પદભ્રષ્ટ કરવા યુદ્ધ માટે ચાલ્યો. કાશી નરેશ રાજા હોય તો લોકો એના પરોપકાર વગેરે ગાય ને, બસ એને ઉખેડી નાખું. આ ધૂનમાં કાશી રાજ્યની નજીક પહોંચવા થયો. અહીં કાશી નરેશને આ ખબર પડતા ક્ષમા અને પરોપકારથી છલકાતા હૃદય એણે મંત્રીમંડળને કહ્યું, જુઓ, આમાં આપણે લડી શકીએ છીએ, પરંતુ એ ચડસમાં પ્રજાને હેરાનગતિ થાય. કોશલ નરેશ આમ તો પ્રજા માટે સારો રાજા છે, તેથી હું રાજા ન હોઉં ને એ રાજા હોય એમાં પ્રજાને શોષવાનું નહીં રહે. નહીંતર મોટી સેના સંપત્તિવાળો એ લડાઈમાં અંતે જીતે તો પછી ખુન્નસમાં પ્રજા પર જુલ્મ કરે. માટે હું જંગલમાં ચાલ્યો જાઉં છું ને તમે કૌશલ નરેશની સામે જ જઈ એને વધાવી લાવો ને કાશીની ગાદી પર બેસાડી દો. કાશી નરેશનો મક્કમ નિર્ધાર જોઈ મંત્રીઓએ એમ જ કર્યું. કાશી નરેશ જંગલમાં જઈને પરિવાર સાથે ઊભો રહ્યો અને આમ છતાં કૌશલ નરેશને કાશીની ગાદી પર બેસી આ જ લોક પ્રશંસા સાંભળવા મળતી કે વાહ, કાશી નરેશની કેવી ઉદારતા અને પ્રજા વત્સલતા, એ એનાથી કેમ સહન થાય? તેથી ઢંઢેરો પીટાવ્યો કે કાશી નરેશનું માથું કાપી લાવાય એને 1000 સોનૈયા ઇનામ. કેમ જાણે કાશી નરેશનું અસ્તિત્વ જ નહીં રહે. પછી લોકો એને ગાશે નહીં. જંગલમાં કાશી નરેશને આની ખબર પડી ગઈ, છતાં પોતે સ્વસ્થ છે. પછી એવું બન્યું કે એક ગરીબ બ્રાહ્મણ પોતાની કન્યા પરણાવવા માટે જરૂર રૂપિયા લેવા જૂના કાશી નરેશને જ રાજા સમજતો કાશી તરફ જઈ રહેલો. તે આ જંગલમાંથી પસાર થતા સાદા વેશમાં રહેલા કાશી નરેશને હું કાશી નરેશ પાસે કન્યા લગ્નના ખર્ચ માટે રૂપિયા લેવા જાઉં છું એમ કહ્યું. ત્યારે રાજાને થયું કે આ વિચારો બ્રહ્મ કૂટાશે. નવો કાશી નરેશ, કોને ખબર આને કંઈ પરખાવી કે કેમ? એટલે દયાથી આને કહે, ચાલો, મારે કાશી નરેશ સાથે ઓળખાણ છે, એટલે તમારી સાથે આવી તમને રૂપિયા અપાવું. બસ બ્રાહ્મણ સાથે કાશી નરેશ કૌશલ રાજના દરબારમાં જઈ એને બ્રાહ્મણની જરૂરિયાત સમજાવી કહે છે, હું પોતે જ કાશી નરેશ છું. તમારા ઢંઢેરા મુજબ હું પોતે જ મારું માથું આપવા આવ્યો છું, તો તે કાપી લઈ આ ગરીબ બ્રાહ્મણને 1000 સોનૈયા દઈ દો. કૌશલ નરેશની આ મજાલ છે કે આ સાંભળી શકે. એના હોશકોશ ઉડી ગયા. સીધો સિંહાસને ઉતરી કાશી નરેશના પગમાં પડી જાય છે. કહે છે કે લોકો તમને જે વખાણે તે યોગ્ય જ છે. હું નિર્ગુણી ઈર્ષાથી ફોગટ બળી રહ્યો છું. ધિક્કાર છે મારા અવતારને, કહેતો ચોધાર આંસુએ રડી સભાને રડાવી રહ્યો છે. અંતે કાશી નરેશનો પોતે જ રાજ્યાભિષેક કરી એને સલામી ભરે છે. કૌશલ રાજે કાશી નરેશને દબાવી પદભ્રષ્ટ કરવો એ સહેલું હતું, પરંતુ પોતાના ઈર્ષાળુ દ્વેષીલા મનને દબાવી પદભ્રષ્ટ કરવું કઠિન હતું. સજ્જનવીર કાશી નરેશે એ કર્યું ને એની વીરતા સજ્જનતાએ દુર્જન કૌશલરાજને સજ્જન બનાવ્યો. મહાવીર પરમાત્માએ ઢગલાબંધ જીવતાના મળદા પાડનાર મહાઝેરી ચંડકૌશિક સર્પની સામે જઈ એના દંશ સહીને પણ ક્ષમા દાખવી. કરુણાથી બુજ્જ ચંડકૌશિકના સુમધુર વચને એને શાંત કરી મહાક્ષમાશીલ કર્યો. એવો કે પછી કીડીઓથી સર્પને કરડીને ચાલની જેવો કર્યો, છતાં એણે કીડીઓ પર લેશ પણ ક્રોધને એને કચરવાનું ન કર્યું. ક્ષમાશીલ મહાવીરનું ધ્યાન ધરી ક્ષમાશીલ બન્યો. મરીને ત્યાં દેવલોકમાં દેવ થયો. ક્ષમામાં બંને કમાયા. જે તુચ્છ સત્તા, સંપત્તિ, માન ખાતર ક્રોધ દ્વેષ કરાય છે તે અંતે નષ્ટ થાય છે, તો ક્રોધમાં સરવાળે શું કમાયા? માનવભવની ઉત્તમતા ઉત્તમ ક્ષમા કમાઈ લેવામાં છે. પશુ સુલભ ક્રોધ કરી લેવામાં નહીં. ક્ષમાથી જ આત્મવિજય મળે છે. છેવટે જઈને વાર્ષિક પ્રતિક્રમણ પહેલાં આપણા અપરાધીને દિલથી ક્ષમા કરી ક્ષમા કમાઈ લેવાનો અને સાચા વીર બનવાનો ધન્ય અવસર મળે છે. તો આ સાથે આપણે ક્રોધાદી કસાય રોકવાની ચાવીઓ પુસ્તક નંબર 116, લેખક પરમ પૂજ્ય વર્તમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબ, સંપાદક મુનિશ્રી કલ્પરત્ન વિજય મહારાજ સાહેબ લિખિત બુક આજે આપણે આ પૂરી કરી છે. ક્રોધાદી કસાય રોકવાની ચાવીઓ. ખૂબ જ સુંદર પુસ્તક, અને જો અનુકૂળતા હશે તો આમાંથી આપણે થોડા ક્વેશ્ચન આન્સર એ રીતે બનાવીશું અને નાની સમરી પણ બનાવીને મૂકીશું, જેથી જે એકદમ ટોપ ટોપિક છે એ જે અંડરલાઇન કરેલા છે અમે એના પણ આપણે આ જ એંગર મેનેજમેન્ટના પાર્ટ રૂપે આપણે એને મૂકીશું. તો આ હતો એંગર મેનેજમેન્ટ પાર્ટ 20 અને લાસ્ટ એપિસોડ હતો. તો આ સાથે
આ બુક પૂરી કરી અને જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. અત્યારે આપણી આ જ આચાર્ય ભગવાન લિખિત ધ્યાન અને જીવન ભાગ 1 એ ચાલી રહ્યો છે અને તેમાં આપણે ધ્યાન અને જીવન ભાગ 2 પણ છે. ટોટલ બંને બુકના થઈને એવરેજ 450 ઉપર પેજીસ છે. તો બહુ સરસ એ પુસ્તક છે. એનું પણ વાંચન ચાલે છે. એના 2 પાર્ટ બની ગયા છે. ત્રીજો પાર્ટ પણ હમણાં ટૂંકા સમયમાં બહાર પડશે. તો આપ સૌ સાંભળી અને આપના હૃદયમાં આપના આત્મામાં પરમાત્માને સ્થાપિત કરો એવી પ્રભુને અમારી અભ્યર્થના. પ્રણામ. જય આદિનાથ.